જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છે જે નાનકડો છે, જેમાં આપણે સૂત્રો વિશેની માહિતી મેળવવાના છે। કે શેના સૂત્રો જોઈશું આપણે? તો કે ધોરણ 10 માં આપણા જોડે એક ચેપ્ટર રહેલું છે, કયું? સમાંતર શ્રેણી। આ સમાંતર શ્રેણીમાં આપણા જોડે કેટલાક સૂત્રો છે, તે સૂત્રો આપણે યાદ રાખી દેવાના છે। આનું ફોર્મેટ બનાવવું શક્ય છે નહીં। જો સૂત્ર આવડતા હશે, એમાંથી દાખલા તરીકે આપણે સમજીએ કે એક સૂત્ર આવે છે આપણા જોડે, કેવું? તો કે ઓવરવ્યુ જ આપું છું અત્યારે હાલ પહેલા, કે એક સૂત્ર આવે છે n નું પદ શોધવાનું। તો n નું પદ શોધવાનું સૂત્ર આવતું હશે તો એમાં આપણને a આપેલો હશે। એ શું છે હું તમને કહું છું। n પણ આપેલો હશે અને d પણ આપેલો હશે। તો એનો મતલબ ચોથી વસ્તુ શું છે મારા જોડે? n નું પદ, n નું પદ કહેવાય આને। તો એનો મતલબ ટોટલ 4 વસ્તુમાંથી મને 3 વસ્તુ આપેલી હોય તો ચોથી વસ્તુ મળી જાય, એનો મતલબ એવો થયો। તો જ્યારે આપણને રકમમાં આપેલું હશે ત્યારે શું કરવાનું છે? આપણે સૂત્ર મૂકવાનું છે। સૂત્ર મૂકીને આપણે દાખલાનો શું લાવવાનો થશે? જવાબ લાવવાનો થશે। તો આપણે અત્યારે હાલ હવે એની માહિતી મેળવીએ છીએ કે સૂત્રો કયા કયા આવે છે। ક્લિયર છે? તો આપણા જોડે કઈ શ્રેણી રહેલી છે? સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણીનો મતલબ થાય શું વિદ્યાર્થી મિત્રો? તો કે મારા જોડે કોઈ શ્રેણી રહેલી હશે, એ શ્રેણીના વચ્ચેનું અંતર કેવું હશે વિદ્યાર્થી મિત્રો? સમાન રહેલું હશે। કે એમના વચ્ચેનું અંતર કેવું હશે? સમાન। વચ્ચેનું ડિસ્ટન્સ, ગેપ કેવો હશે? સમાન હશે। દાખલા તરીકે હું 2 લખું છું, 2 પછી શું લખું છું? સીધું 5 લખું છું, 5 પછી સીધું શું લખું છું? 8 લખું છું। તો એનો મતલબ બધાના વચ્ચે ગેપ કેટલાનો છે? 3 નો રહેલો છે। તો એવી શ્રેણી કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। ક્લિયર? હવે આ શ્રેણીનું જે આ પ્રથમ રહેલું હતું પદ, એ પદને આપણે શું કહીએ છીએ? તો કે a તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીશું? a તરીકે ઓળખીશું। આ જે ગેપ હતો એને શું કહીએ છીએ આપણે? સામાન્ય તફાવત એટલે કે d તરીકે ઓળખીશું। શેના તરીકે ઓળખીશું? d તરીકે ઓળખીશું। અને આ ઉપરનું જે પદ રહેલું છે, કોઈ પણ નંબર આવી રીતે આપતા જઈએ છે, તો એ તમામ પદોને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે an તરીકે પદ તરીકે ઓળખીએ છીએ। આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। એને શું કરવાનું છે? આપણે રકમમાં મૂકવાનું છે કે આવા ટોટલ કેટલા પદો છે, ટોટલ પદોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? n તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? હવે સૂત્ર શું બને છે? તો કે n પદોનો આપણને આ n પદો શોધવાનું સૂત્ર આપણને આપે છે શું? તો કે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d રહેલું છે। આ સૂત્ર પહેલું આપણું। એના પછી આપણને કયું સૂત્ર બીજું રહેલું છે આપણા જોડે સમાંતર શ્રેણીમાં? તો કે સામાન્ય તફાવત શોધવાનું, એટલે કે d શોધવાનું। મારા જોડે સૂત્ર શું થશે? તો કે d બરાબર 2 ક્રમિક પદોની શું કરી દેવાની છે? બાદબાકી। 2 ક્રમિક પદોમાં આને શું કહીશું આપણે? a2, આને શું કહીશું? a1। તો a2 એને a1 કહીએ તો એનો મતલબ એવું સમજો કે પ્રથમ પદ છે એને આપણે n કહીએ છીએ, તો બીજું પદ શું હોય? તો કે n વત્તા 1 જ હોય। તો 2 ક્રમિક પદોની શું કરવાની? બાદબાકી। એમાં પહેલું કયું લેવાનું પદ? તો કે નેક્સ્ટ બીજા નંબરનું પદ લેવાનું, પછી કયું પદ લેવાનું? પહેલા નંબરનું। તો આપણે શું લીધું? બીજા નંબરનું પદ અને માઇનસ શું કરી દેવાનું છે? પહેલા નંબરનું પદ। એટલે આપણને શું મળી જાય? d મળી જાય। અને હજુ d શોધવા માટેનું એક સૂત્ર છે, આપણને ખબર હોવી જોઈએ કે d બરાબર શું થતું હશે? તો કે આપણને 2 પદો આપેલા હશે સીધા, a n નું પદ અને a n નું પદ, અને ભાગ્યા શું કરી દેવાનું છે? નીચે m માઇનસ n કરી દેવાનું છે। કે ટોટલ કેટલી સંખ્યા રહેલી છે પદોમાં, એ શું કરી દેવાની? બાદ કરી દેવાની। તો પણ આપણને શું મળી જાય? તો કે સામાન્ય તફાવત મળી જાય। તો આ શેની વાત થઈ? તો કે પદો શોધવા માટેની વાત થઈ। અને પછી આપણા જોડે શું આવે છે? તો કે સરવાળા શોધવા માટેના સૂત્રો આવે છે। તો કે n પદોનો સરવાળો મારે શોધવો હશે તો એના માટેનું સૂત્ર શું છે? તો કે અંતિમ પદ આપેલું હોય અને અંતિમ પદ આપેલું ના હોય, એ દરમિયાન ટોટલ 2 સૂત્રો બને છે। એકદમ ઈઝી। શું છે? Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લે શું લખવાનું? અંતિમ પદ। અંતિમ પદને આપણે શું કહીએ છીએ? an, અથવા તો l વડે પણ દર્શાવીએ છીએ। તો આ લખી દેવાનું છે। અને જો અંતિમ પદ આપેલું ના હોય તો સૂત્ર શું લખવાનું? Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા શું લખવાનું છે? d લખવાનું છે। તો આ 2 સૂત્રો થયા। આ 2 સૂત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા જોડે। Sn નો મતલબ શું થાય? તો કે n પદોનો ટોટલ સરવાળો કરવાનો છે। જે આપણે આ શ્રેણી લખી હતી ને, એ શ્રેણીના પદોનું શું કરવાનું છે? સરવાળો કરતું જવાનું છે। એના માટેનું સૂત્ર છે। ક્લિયર? હવે જ્યારે મને Sn પરથી, એટલે કે એનો મતલબ 2 શ્રેણી આપેલી હશે અને 2 શ્રેણીનો શું આપેલો હશે? આપણને સરવાળો આપેલો હશે, અને સરવાળા ઉપરથી મને શું શોધવાનું કીધું હશે? n નું પદ શોધવાનું કીધું હશે। તો એનું સૂત્ર શું થશે? તો કે an બરાબર Sn વત્તા 1 માઇનસ Sn કરી દેવાનું છે। આ આપણા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર રહેલું છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો કે આપણને એમસીક્યુ ને લગતા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે। એ એમસીક્યુ ને લગતા પ્રશ્નો આપણે જોવા હોય તો એમાં કયા કયા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે? તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોલું છું વિદ્યાર્થી મિત્રો, કે મારે એવું શોધવું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો
જણાવો. મને એવું કીધું હશે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો, તો એના માટેનું સૂત્ર શું લખીશું આપણે? n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2 લખી દઈશું. દાખલા તરીકે મને એવું પૂછ્યું હશે કે પ્રથમ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ? 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો, તો આપણે શું કરીશું? તો કે n ના જગ્યાએ 5 મૂકીશું, કૌંસમાં 5 વત્તા 1 કરું કેટલા થઈ જાય? 6. નીચે ભાગાકારમાં કેટલા લખીશું? 2. તો કેટલા થવાના? 2 તરી 6 અને 5 તરી કેટલા થઈ જવાના? 15. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 15 થાય. હવે હું એવું લખું છું કે પ્રથમ કેવી લેવાની છે? તો કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની. એકી એટલે અયુગ્મ સંખ્યાઓનો સરવાળાનો સૂત્ર મને પૂછે તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે n લખવાનો ને એનો શું કરી દેવાનો? સ્ક્વેર. દાખલા તરીકે મને પ્રથમ એકી 5 સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હશે, શું કરીશું આપણે? 5 નો વર્ગ કરી દઈશું એટલે કેટલા મળી જશે? 25 મળી જશે. અને એના પછી નેક્સ્ટ વસ્તુ આપણા જોડે શું રહેલી છે? તો કે પ્રથમ 5 બેકી સંખ્યાઓ એટલે કે n બેકી સંખ્યાઓનો અથવા તો યુગ્મ સંખ્યાઓનો સરવાળો જણાવો. આ સરવાળો શોધવા માટેના સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. તો સરવાળો શોધીશું, શું લખીશું સૂત્ર? n કૌંસમાં n વત્તા 1. તો 5 સંખ્યાઓ લઉં તો 5 એમના એમ મૂકવાના, અંદર કેટલા કરવાના? 5 વત્તા 1 એટલે કેટલા થઈ જાય? 6. અને 5 ગુણ્યા 6 કરું એટલે જવાબ કેટલો મળી જાય આપણને? 30 જવાબ સરવાળો મળે. ક્લિયર છે? તો આ સરવાળા શોધવા માટેનું સૂત્ર થયું. હજુ એ મારે જો જોતું હોય તો આપણે મધ્યક શોધવા માટેનું સૂત્ર કયું લઈ શકીએ છીએ? તો કે મધ્યકમાં કંઈ કરવાનું થતું નથી. આ n છે શું કરી દેવાનો? દૂર કરી દેવાનો. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો અને જગ્યાએ શું લખવાનું? મધ્યક શોધવા માટેનું સૂત્ર શું બની જશે? n વત્તા 1 ભાગ્યા 2. પછી પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓ રહેલી હશે એનો મધ્યક શોધવાનું સૂત્ર શું થઈ જશે? તો કે આ વર્ગ હતો એટલે વર્ગનો મતલબ શું થાય? n ગુણ્યા n. તો n ને શું કરી દેવાનો? કટ. એટલે ખાલી જવાબ સીધો શું લખી દેવાનો? n જ. એનો મધ્યક પોતે સંખ્યા થાય કે પ્રથમ 5 પ્રાકૃતિક એકી સંખ્યાઓનો મધ્યક જણાવો, તો શું થઈ જાય? જવાબ 5 જ થઈ જાય. ક્લિયર? એના પછી બેકી સંખ્યાઓમાં કહીએ તો આપણે આ n કટ કરી દઈશું, જવાબ શું થવાનો? n વત્તા 1. તો પ્રથમ 5 બેકી સંખ્યાઓનો મધ્યક જણાવો, તો શું લખી દેવાનું? 5 વત્તા 1 એટલે સીધો 6 જવાબ લખી દેવાનો. ક્લિયર છે? તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો, જે સૂત્રના આધારે મેં તમને ટૂંક જ સમયમાં સમજાઈ દેવાનો પ્રયત્ન કરેલો છે. કેમ? કારણ કે હવે આપણી બોર્ડની એક્ઝામ નજીક જ છે. નજીક એટલે હવે 4-5 દિવસમાં આપણું ગણિતનું પેપર આપવાનું છે. તો એના માટે તમને આ ઉપયોગી થાય એના માટે આપણે આ વિડીયો લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.